નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। અગાઉ પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ એ પ્રકરણમાં આપણે આંકડાશાસ્ત્રીય માહિતી વિશે અભ્યાસ કર્યો હતો। જે એકત્રિત કરવામાં આવતી માહિતી છે એ બે પ્રકારની હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલ એના આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે મેળવેલી હોય છે। આ પ્રકરણમાં આપણે જે એકત્રિત કરેલી માહિતી હોય એનું નિરૂપણ કરવા માટે આપણે પ્રયત્ન કરીશું। તો એકત્રિત કરેલી માહિતીનું નિરૂપણ કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ એ પ્રકરણ 2માં એટલે કે માહિતીનું નિરૂપણ એ શીર્ષક હેઠળ આપણે અભ્યાસ કરવાનો છે। તો એકત્રિત કરેલી સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી એ બે પ્રકારની જે માહિતી છે એમાં સંખ્યાત્મક જે માહિતી છે એ એના જે ચલ એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે। તો પહેલામાં પહેલું જે માહિતી સંખ્યાત્મક માહિતી જે એકત્રિત કરવામાં આવે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે એક વર્ગના વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલા ગુણ હોય, વિદ્યાર્થીઓની ઉંમર, ઊંચાઈ, વજન, જુદા જુદા પ્રદેશનું તાપમાન, તો આ બધી જે વસ્તુઓ છે એને ચલ તરીકે આપણે ઓળખીએ। તો એની વ્યાખ્યા જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય। અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય તો 50 વિદ્યાર્થીની ઉંમર દરેક વિદ્યાર્થીએ અલગ અલગ આપણને પ્રાપ્ત થશે। એ જ રીતે 7 દિવસનું જો રોજે રોજનું તાપમાન માપીએ તો સોમવાર, મંગળવાર, બુધવાર દરેક વાર પ્રમાણે આપણને તાપમાન એટલે કે દરેક દિવસ માટે અલગ અલગ તાપમાનના આંકડાઓ આપણને પ્રાપ્ત થતા હોય। તો જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે રાશિને ચલ કહેવામાં આવે છે। એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, ચલના બે પ્રકારો છે, અસતત ચલ અને સતત ચલ। તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય, ચલ કોને કહેવાય, ચલના પ્રકારો જણાવો। તો અહીંયા વ્યાખ્યા આપણે લખવાની કે જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે રાશિને ચલ કહેવામાં આવે છે। બીજો મુદ્દો, ચલના બે પ્રકારો છે, નંબર 1 અસતત ચલ અને નંબર 2 સતત ચલ। ત્યારબાદ ચલના ઉદાહરણોની વાત કરીએ તો વ્યક્તિની ઉંમર, વજન, ઊંચાઈ, વસ્તુનું ઉત્પાદન, માંગ, પુરવઠો, વસ્તુની કિંમત, વસ્તુમાં વેચાણ દ્વારા થતો નફો, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, છોડ પર ફૂલની સંખ્યા, રોડ પર થતા અકસ્માતોની સંખ્યા, કુટુંબમાં બાળકોની સંખ્યા, તો એવી રીતે ઘરમાં ઓરડાઓની સંખ્યા। તો જે રાશિની કિંમત જુદા જુદા એકમ માટે બદલાતી હોય તે રાશિને ચલ કહેવામાં આવે છે। ચલના ઉદાહરણો જોયા, ચલના બે પ્રકારો અસતત ચલ અને સતત ચલ। ત્યારબાદ આપણે ગુણધર્મ વિશે જોઈએ। તો ગુણાત્મક પ્રકારના જે ચલ હોય તો ગુણાત્મક ચલના આધારે એકત્રિત કરવામાં આવેલી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય। તો ગુણાત્મક ચલને ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે। તો આપેલ માહિતીનું લક્ષણ એકમ દીઠ બદલાય, એ લક્ષણની વાત છે, કિંમત નહીં। દાખલા તરીકે વર્ગના 50 વિદ્યાર્થીઓનો દેખાવ, એમની હોશિયારી, એમનું ગૃહ કાર્યનું કામ, ભણવા બાબતનું કોઈ લક્ષણ હોય, એકાગ્રતાની વાત કરીએ તો એને સંખ્યામાં માપી ના શકાય, તો અહીંયા લાક્ષણિક ગુણધર્મ કહેવાય। તો આપેલ માહિતીનું લક્ષણ એકમ દીઠ બદલાય પરંતુ તેને સંખ્યામાં દર્શાવી ના શકાય તે લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે। અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણે, ગુણધર્મમાં લક્ષણની વાત છે જ્યારે ચલમાં કિંમતની વાત છે।
તો જે રાશિની કિંમત જુદા જુદા એકમ માટે બદલાતી હોય તો તેને ચલ કહેવાય. તો અહીંયા તફાવત પણ પૂછી શકાય. ચલ અને ગુણધર્મ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો પહેલાં વ્યાખ્યા લખવાની, ત્યારબાદ બંનેના એક એક ઉદાહરણ લખો એટલે આપણને તફાવત 2 માર્કનો પૂર્ણ થઈ જાય. ત્યારબાદ ગુણધર્મના ઉદાહરણો જોઈએ તો વ્યક્તિનો વૈવાહિક દરજ્જો, સૌંદર્ય, પ્રામાણિકતા, વ્યવસાય, ધર્મ વગેરે. તો આ ચલ અને ગુણધર્મના બે મુદ્દા હતા. વ્યાખ્યા ઉદાહરણ, વ્યાખ્યા ઉદાહરણ, તો એ આપણો તફાવત પણ થઈ ગયો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ચલની વ્યાખ્યા આપી, ઉદાહરણ આપો, બરાબર. ગુણધર્મ કોને કહેવાય, ગુણધર્મના ઉદાહરણ આપો, તો પણ આપણને 1 માર્કનો પ્રશ્ન અહીંયા મળી શકે. તો અસતત ચલ પહેલો. તો ચલના મુખ્ય 2 પ્રકારો હતા, અસતત ચલ અને સતત ચલ. તો એમાં અસતત ચલની વ્યાખ્યા, જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો, એટલે કે આપણે કહી શકીએ કે પૂર્ણાંક કિંમતો જ ધારણ કરતો હોય અથવા તો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, પૂર્ણાંક જે કિંમતો ફક્ત પૂર્ણાંક કિંમત વડે દર્શાવી શકાય તે ચલને અસતત ચલ કહેવાય. માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા, ઘરમાં ઓરડાઓની સંખ્યા, છોડ પર ફૂલની સંખ્યા, તો આ બધા અસતત ચલના ઉદાહરણ છે. તો વ્યાખ્યા આપણે જોઈ, જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ, કૌંસમાં આપણે લખી શકીએ ફક્ત પૂર્ણાંક કિંમતો જ, પૂર્ણ કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહે છે. એના ઉદાહરણ જોઈએ તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા, ઘરમાં ઓરડાની સંખ્યા, છોડ પર ફૂલની સંખ્યા, તો પુસ્તક દીઠ પાનાની સંખ્યા. તો અહીંયા પૂર્ણ કિંમતમાં દર્શાવી શકાય એવા ચલને અસતત ચલ કહેવાય. ત્યારબાદ સતત ચલની વ્યાખ્યા જોઈએ. ચલનો બીજો પ્રકાર સતત ચલ, જે ચલ 2 સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો, બધી જ એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક તમામ ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. તો અહીંયા સતત ચલની વ્યાખ્યામાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બધી જ કિંમતોનો સમાવેશ થાય. દાખલા તરીકે વિદ્યાર્થીઓની ઉંમર અપૂર્ણાંક અને પૂર્ણાંક બંનેમાં હોઈ શકે. વિદ્યાર્થીઓનું વજન, તો વ્યક્તિની ઉંમર, ઊંચાઈ, વજન, વસ્તુના ભાવ, વ્યક્તિના શરીરનું ઉષ્ણતામાન, આ બધા સતત ચલના ઉદાહરણ છે. તો અહીંયા પણ મિત્રો આપણને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય. પહેલામાં તો મુખ્ય તફાવત પૂછાય કે અસતત ચલ અને સતત ચલ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો બંનેની વ્યાખ્યા લખીશું અને બંનેના ઉદાહરણ, એટલે 2 મુદ્દા બરાબર 2 માર્ક થઈ જાય. અહીંયા 2 માર્કમાં ફૂલ ક્વેશ્ચન પણ પૂછાય કે ચલ એટલે શું, ચલના પ્રકારો સમજાવો. તો ચલની વ્યાખ્યાનો 1 માર્ક, અસતત ચલ અને સતત ચલ એ દરેકનો 1 માર્ક, એટલે 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકાય. એ જ રીતે 1 માર્કમાં અસતત ચલ કોને કહેવાય, અસતત ચલના ઉદાહરણો આપો. સતત ચલ કોને કહેવાય, સતત ચલના ઉદાહરણ આપો. તો અહીંયા આપણને આ રીતે પ્રશ્ન મળી શકે. તો માહિતી સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ હેઠળના એકમો સાથે સંકળાયેલ ચલ લક્ષણ પર મેળવેલા અવલોકનોનો જે સમૂહ એને આપણે માહિતી કહેવામાં આવે છે. અગાઉના પ્રકરણમાં આપણે આ વ્યાખ્યા વિશે અભ્યાસ કરી દીધો છે. તો સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ હેઠળના એકમો સાથે સંકળાયેલ ચલ લક્ષણ પર મેળવેલા અવલોકનોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે ધોરણ 11ના વિદ્યાર્થીઓની એકાઉન્ટની 100 માર્કની પરીક્ષા લીધી આપણે, તો દરેક વિદ્યાર્થીએ એકાઉન્ટ વિષયમાં મેળવેલા ગુણોનો સમૂહ એને આપણે શું કહેવાય, માહિતી કહેવાય. તો અહીંયા સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ હેઠળ
એકમો સાથે સંકળાયેલ જે ચલ લક્ષણો હોય એના આધારે મેળવેલ અવલોકનોનો જે સમૂહ એને આપણે માહિતી કહીશું. દાખલા તરીકે કોઈ કંપનીમાં વસ્તુનું ઉત્પાદન, કંપનીમાં વસ્તુનું વેચાણ, કંપનીનો નફો વગેરે માહિતીના બે પ્રકારો વિશે અભ્યાસ કરેલો આપણે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછી શકાય કે માહિતી કોને કહેવાય, માહિતીના પ્રકારો સમજાવો. તો આપણે માહિતીની વ્યાખ્યા લખીશું, ત્યારબાદ માહિતીના પ્રકારો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. અહીંયા મેં તફાવતની રીતે તમને માહિતી આપી છે, તો તમારે જો ફક્ત સંખ્યાત્મક માહિતી સમજાવો એવું કીધું હોય તો તમારે તફાવતમાંથી સંખ્યાત્મક માહિતીના જે 4 મુદ્દા છે એ લખી દેવાના. ગુણાત્મક માહિતી પૂછી હોય તો ગુણાત્મક માહિતીના 4 મુદ્દા લખવાના. જો તમને તફાવત કીધો હોય કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો પછી એમાં આ 4 મુદ્દા આપણે સમાવેશ કરી દઈશું. તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વચ્ચેનો તફાવત, એમાં પહેલી જે વ્યાખ્યા છે એમાં એનો અર્થ આપણે જોઈશું. તો જે માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા હોય તેવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. એવી રીતે ગુણાત્મક માહિતીની વ્યાખ્યા જોઈએ તો જે માહિતીના અવલોકનો ગુણધર્મો દ્વારા દર્શાવી શકાતા હોય તેવી માહિતીને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. તો અહીંયા 1 માર્કમાં આપણને વ્યાખ્યા પણ પૂછી શકાય કે સંખ્યાત્મક માહિતી કોને કહેવાય, ગુણાત્મક માહિતી કોને કહેવાય. તો અહીંયા વ્યાખ્યા પણ, તફાવત પણ, 1-2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન, આપણે ઓલ ઓવર એ રીતે આ તફાવત આપણે તૈયાર કર્યો છે કે 4 મુદ્દા તમને 1 માર્કથી માંડીને 3 માર્ક સુધી આપણને માર્ક પ્રાપ્ત થઈ શકે એ રીતે આપણે પ્રયત્ન કરવાનો. નંબર બીજો મુદ્દો છે, સંખ્યાત્મક માહિતીને સંખ્યાત્મક ચલના આધારે મેળવેલી હોય છે. અહીંયા સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલના આધારે મેળવેલી હોય, અંકોમાં દર્શાવેલી હોય. ગુણાત્મક માહિતીને ગુણાત્મક ચલના આધારે મેળવેલી હોય, એટલે અહીંયા ગુણધર્મો દ્વારા માહિતી નિરૂપણ કરેલી હોય છે. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ચલને આધારે કરવામાં આવે છે. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો ચલને આધારે કરવામાં આવે છે. તો અહીંયા આપણને 1 માર્કમાં અથવા હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછી શકાય કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો જવાબ આવશે ચલના આધારે. તો 4 વિકલ્પો આપ્યા હોય, ચલ, ગુણધર્મ, તો આપણે ચલ લખીશું. એવી જ રીતે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ગુણાત્મક લક્ષણો કે ગુણધર્મોના આધારે કરવામાં આવે છે. તો અહીંયા પણ પ્રશ્ન પૂછી શકાય કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો શેના આધારે? ગુણધર્મોના આધારે. નંબર 4 મુદ્દો, ઉદાહરણ હવે લખીશું. વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં મેળવેલા ગુણ કોઈ કંપનીના ઉત્પાદન, વેચાણ કે નફાના આંકડા, વ્યક્તિની ઊંચાઈ વગેરે સંખ્યાત્મક માહિતી ગણાય. જ્યારે ગુણાત્મક માહિતીમાં વિદ્યાર્થીઓના વાલીના વ્યવસાય અંગેની માહિતી, વ્યક્તિઓના વૈવાહિક દરજ્જા અંગેની માહિતી વગેરે ગુણાત્મક માહિતી કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનો ફરીથી આપણે તફાવત 4 મુદ્દા કે જે માહિતીના અવલોકનોને સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતા હોય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. જે માહિતીના અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવી શકાતા હોય તેને ગુણાત્મક માહિતી કહેવાય. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલના આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલના આધારે મેળવેલી હોય છે. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ચલના આધારે થાય, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ ગુણધર્મોના આધારે થાય. દાખલા તરીકે વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, કોઈ પણ વિષયમાં પરીક્ષામાં મેળવેલા ગુણ હોય, કંપનીનું ઉત્પાદન, વેચાણ કે નફાના આંકડા હોય, વ્યક્તિની ઉંમર, ઊંચાઈ, વજન વગેરે સંખ્યાત્મક માહિતી કહેવાય. તો સામે ગુણાત્મકમાં વિદ્યાર્થીઓના વાલીના વ્યવસાય અંગેની માહિતી, સમાજની વ્યક્તિઓના વૈવાહિક દરજ્જા અંગેની માહિતી, સૌંદર્ય અંગેની માહિતી, તો વગેરે ગુણાત્મક માહિતી ગણાય.
તો વિદ્યાર્થીઓ મિત્રો, આપણે આ ટૉપિકમાં આપણે અત્યારે ચલના પ્રકારો, માહિતીનો અર્થ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એના વિશે ચર્ચા કરી. આપ આપના ચોપડામાં આ મુદ્દાઓ નોંધી લેશો. અસ્તુ.